નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વનસ્પતિ વિશે જાણકારી મેળવીએ. આ પાઠની અંદર કુલ 5 સેશન પૂર્ણ કર્યા છે અને આજે આપણે 6થું સેશન લેવા જઈ રહ્યા છીએ. હવે આ પાઠની અંદર આપણે અગાઉ જે કાંઈ માહિતી મેળવી છે એ ખૂબ જ વ્યવસ્થિત રીતે મેળવી છે. એટલા માટે આપણે ભલે લાંબુ થયું છે પરંતુ આપણે આ પાઠને વિસ્તારથી સમજી તો શીખ્યા જ છીએ. એટલે આપણે હવે આ પાઠની અંદર આપણે અગાઉ શું શીખ્યા છીએ એ બધી જ યાદ તાજી કરી લેવી જોઈએ, તો આજે આપણે સ્વાધ્યાય પોથીનું સેશન ચલાવી શકીએ. આજે આપણે આ પાઠની અંદર માત્ર સ્વાધ્યાય પોથીની પૂર્તિ કરવાના છીએ. સ્વાધ્યાય પોથીની પૂર્તિ કરીએ એ પહેલાં આપણે આ પાઠનો સારાંશ જોઈ લેવો જોઈએ. તો ચાલો આપણે આ પાઠનો સારાંશ જોઈ લઈએ. તો આપણે આ પાઠની અંદર સારાંશ જોઈ લઈએ, જેમાં વનસ્પતિ સામાન્ય રીતે એની ઊંચાઈ અને પ્રકાંડની મજબૂતાઈના આધારે એમને છોડ, શ્રુપ અને વૃક્ષ એવા 3 પ્રકારે વહેંચવામાં આવે છે વનસ્પતિને. પછી કોઈ નબળી વનસ્પતિ હોય, ખાસ કરીને એમનું પ્રકાંડ નબળું હોય અને એ કોઈ અન્ય વનસ્પતિની આસપાસ વીંટળાય અને એનો આધાર તરીકે ઉપયોગ કરે, એમના ઉપર એ ચડે, તો એને આપણે વેલા કહીએ છીએ. કેટલાક વેલા એવા પણ હોય કે જે જમીન ઉપર પથરાય અને એ વિકાસ પામતા હોય છે, તો એને ભૂપ્રચારી કહેવાય. વનસ્પતિના મુખ્ય ભાગો જો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે, તો એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને એના ફળનો સમાવેશ કરી શકીએ. એમાં આપણે જો અલગ અલગ ભાગો છે એમની વિસ્તારથી સમજણ આપણે મેળવી હતી. એમાં આપણે લાસ્ટમાં જોયું હતું કે ભાઈ મૂળ એ જમીનની અંદર રહેલો ભાગ છે. જમીનની અંદર હોય. વનસ્પતિનું સૌથી મહત્વનું જે અંગ છે શરૂઆતનું, એ મૂળ છે. પછી મૂળનું કાર્ય શું હોય તો કે એ જમીનને અંદર વનસ્પતિને સ્થાપિત કરે, એમને પકડી રાખે. વળી એ જમીનની અંદર પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરી અને એ વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય પણ કરે. મૂળના પ્રકાર જોઈએ તો મૂળના મુખ્યત્વે 2 પ્રકાર છે, છોટી મૂળ અને તંતુ મૂળ. પછી આપણે પ્રકાંડની વાત કરીએ તો પ્રકાંડ જે છે એ વનસ્પતિનો જમીનની બહાર રહેલો ભાગ છે. એનું કાર્ય શું હોઈ શકે તો કે તે મૂળ દ્વારા જે પાણી શોષિત થયું હોય એ પાણી અને ખનિજ ક્ષારોને વહન કરવાનું કાર્ય કરે, તેને વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી પહોંચાડવાનું એ કાર્ય કરે. તે વનસ્પતિને ટટ્ટાર રાખવામાં મદદરૂપ થાય છે, એને આધાર પૂરો પાડે. પછી આપણે પર્ણની વાત કરીએ તો પર્ણ છે એ પ્રકાંડ કે પ્રકાંડની શાખાઓ સાથે જોડાયેલી હોય, એમની ડાળીઓ સાથે જોડાયેલા હોય છે. અને પર્ણ એ સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો એમના જે મહત્વના જે કાર્યો છે એમાં એ પર્ણ વનસ્પતિને શ્વસનની ક્રિયામાં મદદરૂપ થાય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને બાષ્પોત્સર્જનની ક્રિયા કરે. આ પર્ણના મુખ્ય 3 કાર્યો આપણે જોયા હતા. પર્ણના ભાગોમાં તો કે પર્ણદંડ, પર્ણપત્ર એ એમના મુખ્ય ભાગો છે. પર્ણની મધ્યમાં જે જાડી શિરા આવેલી હોય એને મધ્ય શિરા કહેવામાં આવે. અને જે નાની નાની રચનાઓ, જે એની અંદર નસો જેવી રચના દેખાય છે, એ બધી જ એ શિરાઓ કહેવાય. આપણે પર્ણની જે આ શિરાઓ છે એમની સરસ મજાની જે અંદરની ગોઠવણી, ભાત, જે રચનાઓ રચાય છે એમને આપણે શિરા વિન્યાસ કહીએ છીએ. અને પર્ણની અંદર આવી 2 પ્રકારની શિરા વિન્યાસ હોય, એક સમાંતર શિરા વિન્યાસ અને જાલાકાર શિરા વિન્યાસ. તો આ કઈ વનસ્પતિની અંદર આ ટાઈપની શિરા વિન્યાસો જોવા મળતી હોય છે એમને પણ વર્ગીકૃત કર્યું હતું. એમાં ઘાસ કે પછી કેળના પર્ણ હોય એમાં સમાંતર શિરા વિન્યાસ હોય. પછી વડ, આંબો, પીપળો, લીમડો જેવા વૃક્ષોની અંદર આપણને જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે. પછી આપણે જે સામાન્ય રીતે તંતુ મૂળ ધરાવતી હોય, આ બધી પર્ણોની શિરા વિન્યાસ અને મૂળના પ્રકારો, આ બધાને શું કંઈ અંદર કોઈ સંબંધ રહેલો છે એ પણ આપણે માહિતી મેળવી. જેમાં સામાન્ય રીતે તંતુ મૂળ ધરાવતી વનસ્પતિના જે પર્ણ હોય એમાં સમાંતર શિરા વિન્યાસ હોય, અને છોટી મૂળ ધરાવતી હોય એવી વનસ્પતિના પર્ણની અંદર સામાન્ય રીતે આપણે જાલાકાર શિરા વિન્યાસ હોય છે, એ પણ આપણે સમજણ મેળવી. કેટલીક વનસ્પતિના મૂળ, પ્રકાંડ કે પર્ણ એ ખોરાકનો સંગ્રહ કરે. આવા મૂળ, પ્રકાંડ કે પર્ણ એ માસલ બને છે. તો એ પણ ખૂબ રસપ્રદ વસ્તુ છે, જેનો આપણે અહીંયા વિસ્તારથી થોડીક માહિતી હું તમને આપતો રહીશ. જેમ કે ખોરાકનો સંગ્રહ કરતા જે મૂળ છે એ એવા મૂળ કયા કયા છે
એવી કઈ વનસ્પતિ છે? તો કે ગાજર છે, મૂળો છે, શકરિયું, રતાળુ, બીટ, આ બધી વનસ્પતિ છે એ ખોરાકનો સંગ્રહ કરે એવા પ્રકારના મૂળ ધરાવે છે. એમના મૂળ છે એ ખોરાકનો સંગ્રહ કરે. પછી પ્રકાંડ છે એ પણ ખોરાકનો સંગ્રહ કરે વિદ્યાર્થી મિત્રો. તો કે એવી કઈ વનસ્પતિ? તો કે બટાટા, સુરણ, આદુ, હળદર, એ બધા ના પ્રકાંડ એવા છે જે ખોરાકનો સંગ્રહ કરે. કેટલાક પર્ણો પણ એવા છે કે જે ખોરાકનો સંગ્રહ કરે અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે ડુંગળી, લસણ, કોબી, આ બધાના જે પર્ણો છે એ ખોરાકનો સંગ્રહ કરે છે. પછી આપણે પુષ્પની વાત કરીએ તો તે વનસ્પતિનો સુંદર અને રંગીન તેમજ સુગંધીદાર અને આકર્ષક ભાગ છે અને તે વનસ્પતિનું એક મહત્વનું પ્રજનન અંગ છે. પુષ્પના જે ભાગો છે એમાં વજપત્ર છે, દલપત્ર છે, પુંકેસર છે, સ્ત્રીકેસર છે, આ બધા પુષ્પના મહત્વના ભાગો છે, 4 ભાગો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે આ આખો પાઠ છે એની પ્રાથમિક માહિતી મેળવી લીધી. આ પાઠનો આખો સારાંશ હતો. શક્ય એટલું બધા જ મુદ્દાઓ આપણે અહીંયા આવરી લીધા. હવે આપણે સ્વાધ્યાય પોથીની પૂર્તિ તરફ આગળ વધીએ. ચાલો. હવે બાલ દોસ્તો, સ્વાધ્યાય પોથીની અંદર પહેલો પ્રશ્ન વિકલ્પ પૂર્તિ એ આપણે લઈએ. જેમાં પહેલો વિકલ્પ છે, નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે? અહીંયા છોડ છે એમ પૂછવામાં આવ્યું. તો છોડની ડેફિનેશન શું વિદ્યાર્થી મિત્રો? તો કે એમની ઊંચાઈ જે છે, છોડની ઊંચાઈ એ આપણી કરતા હંમેશા નીચી હોય. સાથે સાથે એમનું પ્રકાંડ કુમળું હોય. પ્રકાંડ કુમળું હોય, લીલા રંગનું હોય. પ્રકાંડ કેવું હોય? લીલું હોય. અહીંયા જુઓ, પીપળ એટલે કે પીપળો, એનું પ્રકાંડ તો આપણથી બહુ ઊંચું હોય. આપણે એના ઉપર ચડી શકીએ એટલું બધું ઊંચું હોય. આસોપાલે ઉપર પણ આપણે ચડી શકીએ. લીંબુડી, લીંબુડી જે છે આપણી જેટલી અથવા આપણી કરતા ઊંચી હોય. એટલે લીંબુડી જે છે ને એક શુક છે. આ કેવું છે? શુક. આસોપાલે વૃક્ષ ગણાય હકીકતમાં. પીપળ તો કે એ પણ એક પ્રકારનું વૃક્ષ છે. તો અહીંયા કોણ છે? તુલસી. તુલસીનો છોડ હોય એ આપણી કરતા નાનું હોય, આપણી હાઈટ કરતા, ઊંચાઈ કરતા એ નાનો હોય. એમનું પ્રકાંડ લીલું હોય, કુમળું હોય. બરાબર? એટલે અહીંયા છોડ કોણ છે? તુલસી. આપણે અહીં લખી શકીએ તુલસી એ છોડ છે. કઈ વનસ્પતિ ક્ષુપ છે? હવે ક્ષુપની વાત કરીએ તો ક્ષુપની અંદર તમને ખબર છે કે આપણી જેટલી અથવા આપણી કરતા ઊંચી હોય, આપણી જેટલી અથવા આપણી કરતા થોડી ઘણી ઊંચી હોય એવું પ્રકાંડ ધરાવતી વનસ્પતિ. એ સામાન્ય રીતે એમનું પ્રકાંડ છે કથ્થઈ રંગનું હોય અને આપણે એને બથમાં લઈ શકીએ. પતલું હોય એમનું પ્રકાંડ અને એમાંથી પ્રકાંડ પાસેથી ઘણી બધી ડાળીઓ નીકળતી હોય. એ ડાળીઓ પાછી મજબૂત હોય. આ એમની ડેફિનેશન છે ક્ષુપની. હવે અહીંયા લીમડો છે એ તો વૃક્ષ છે. આ કેવો છે? વૃક્ષ. પછી મકાઈ. મકાઈનો છોડ હોય વિદ્યાર્થી મિત્રો, એ નાની હોય મકાઈ. એનું પ્રકાંડ લીલું હોય એટલે એ મકાઈ છે એને આપણે છોડ ગણી શકીએ. એનું પ્રકાંડ લીલું હોય, કુમળું હોય. આસોપાલવ એ તો વૃક્ષ છે, બહુ ઊંચો હોય આસોપાલવ. તો અહીંયા આપણે ક્ષુપ કોને ગણી શકીએ? કે જાસૂદ. જાસૂદના ફૂલનો છોડ જાસૂદના ફૂલ તમે જોયા હોય, એ વનસ્પતિ તમે જોઈ હોય, એમની ઊંચાઈ છે એ આપણી જેટલી અથવા આપણી કરતા થોડીક મોટી હોય. એમનું પ્રકાંડ છે એ સામાન્ય રીતે તમે પકડી શકો એવું હોય અને ઘણી બધી ડાળીઓ નીકળતી હોય છે એના પ્રકાંડ પાસેથી અને એ ડાળીઓ જે છે મજબૂત હોય એ પણ આપણને ખબર છે. એના લક્ષણો છે. તો અહીંયા ક્ષુપ કોણ છે? તો કે આ જાસૂદ એ ક્ષુપ છે. ત્રીજું જોઈએ, લીમડો કયા પ્રકારની વનસ્પતિ છે? તો અહીં મેં લખ્યું છે લીમડો છે એ વૃક્ષ છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે જે વનસ્પતિ ઉપર સામાન્ય ડેફિનેશન તમે જોઈ લો કે તમે એના ઉપર ચડી શકતા હો. વૃક્ષ ઉપર આપણે ચડી શકીએ, સંતાકલોદા, અડવોદા રમી શકીએ છીએ આપણે. અને એનું પ્રકાંડ છે એ ખૂબ ઊંચું હોય અને એની જે ડાળીઓ છે એ ઊંચાઈ, પ્રકાંડના ઊંચાઈ ઉપરના ભાગેથી નીકળતી હોય છે. નીચે મૂળ હોય એટલા ભાગમાં અને એનો ઉપરનો જે ભાગ છે પ્રકાંડનો, આ પ્રકાંડનો નીચેનો ભાગ મૂળવાળો ભાગ છે અને પછી અહીંથી ડાળીઓ શરૂ થતી જાય ઉપરના ભાગેથી. એ બધા વૃક્ષ છે. એનું પ્રકાંડ બથમાં ન આવે એવું હોય, કથ્થઈ રંગનું હોય, મજબૂત હોય, સૂકું દેખાતું હોય આપણને. તો એ લીમડો એ વૃક્ષ છે વિદ્યાર્થી મિત્રો. ચોથું, બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે? બારમાસી. બારમાસીનો છોડ હોય વિદ્યાર્થી મિત્રો. કેવો હોય? છોડ. બારમાસીનું પ્રકાંડ જે છે એ હંમેશા લીલા રંગનું હોય, પછી કુમળું હોય, આપણી ઊંચાઈ કરતા એ થોડું નીચું હોય બારમાસી. એટલે પછી કરેણની વાત કરીએ. કરેણ છે એ ક્ષુપ છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે એ આપણી જેટલી અથવા આપણી કરતા થોડીક ઊંચી હોય એમનું
અને એનું પ્રકાંડ છે એ પતલું હોય, કથ્થઈ રંગનું હોય અને ડાળીઓ છે એમની મજબૂત હોય છે. તો એ ક્ષુપ છે. કરેણ કેવી છે? ક્ષુપ. જે ન આવતા વિકલ્પ તમે પસંદ કરી લ્યો ને તો પણ તમે આ વિકલ્પ પૂરતી બહુ સરળ પડી જાય. કરેણ છે એને છોડ ન કહી શકીએ, બરાબર? અને છોડ ન કહી શકાય, કરેણને વૃક્ષ ન કહી શકાય, કારણ કે કરેણ ઉપર આપણે ચડીએ તરત જ એ ભાંગી જતી હોય છે. એટલી બધી એમની ઊંચાઈ હોતી નથી, એટલે વૃક્ષ ન કહી શકાય. કરેણથી વેલો નથી તો ક્ષુપ છે. સમજવું સરળ પડે. હવે આપણે અહીંયા જો છઠ્ઠું જોવો જોઈએ કે ભાઈ કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે. અહીંયા જો બહુ મહત્વનું છે. અહીંયા આપણે એ વાત સમજવાની છે કે પર્ણો, પ્રકાંડ અને મૂળ એમાં ખોરાકનો સંગ્રહ પણ થતો હોય છે. કેટલીક વનસ્પતિ એવી પણ હોય છે જેમાં પ્રકાંડ છે એ ખોરાકનો સંગ્રહ કરતી હોય એવી વનસ્પતિ કઈ. તો કે આ બટાટા છે ને, બટાટા એ એક પ્રકારનું પ્રકાંડ છે. અને બટાટા તમે ખાવ છો એ ખોરાક છે. તો એનો અર્થ એ છે કે બટાટા એ પ્રકાંડ છે, એ બટાટાનું પ્રકાંડ એ ખોરાકનો સંગ્રહ કરે છે. પછી ગાજર એ તો મૂળ છે. ગાજરનો જે છોડ હોય ને એનો જે મૂળ એટલે ગાજર એ આપણે ખાઈએ છીએ. તો એ તો મૂળમાં ખોરાકનો સંગ્રહ થયો. શક્કરિયું એ પણ મૂળ છે, એમાં એનો સંગ્રહ થયો. બીટ એ પણ એક પ્રકારનું મૂળ છે વિદ્યાર્થી મિત્રો. બીટ એટલે એમાં આપણે ખોરાકનો સંગ્રહ થાય છે એમ આપણે કરી ન શકીએ. આ મૂળ છે, આ મૂળ છે, આ મૂળ છે. તો અહીંયા બટાટા છે એના પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય છે. મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે વિદ્યાર્થી મિત્રો? મની પ્લાન્ટ. જો અહીંયા મની પ્લાન્ટ આપ્યો છે. એ મની પ્લાન્ટ જે છે એ કયા પ્રકારની વનસ્પતિ છે એમ અહીંયા તમને કહેવામાં આવ્યું છે. મની પ્લાન્ટ જે છે એ વિદ્યાર્થી મિત્રો છોડ પણ નથી, વૃક્ષ પણ નથી, ક્ષુપ પણ નથી. તો કેવા છે? વેલા પ્રકારની વનસ્પતિ છે. મની પ્લાન્ટનો વેલો હોય અને એ દિવાલ અથવા કોઈ બીજા વૃક્ષ સાથે વીંટળાય અને એ આગળ વધતો હોય છે. સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. કોણ સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે? અહીંયા જે 4 પ્રકારની વનસ્પતિ આપી છે એમાં સમાંતર શિરાવિન્યાસ, તો કે પીપળાનું પાન આપણે જોયું હતું, એને આપણે આમ ચીરીએ ને તો એના આડાવાળા ભાગ થતા હતા. એમની અંદર ઘણી બધી શિરાઓ જોવા મળતી હતી, પણ કેવી હતી? ઝાલાકાર શિરાવિન્યાસ હતી પીપળામાં, આ પીપળાના પાનની અંદર. પછી આંબાનું પાન પણ તમને બતાવ્યું હતું, એમાં પણ ઝાલાકાર હોય. ઝાલાકાર, અહીંયા પણ ઝાલાકાર, જાસૂદમાં ઝાલાકાર. આ મકાઈ છે, મકાઈ એ મકાઈ ની અંદર તમે એનું જે પર્ણ જુઓ તો લાંબુ હોય, ચપટું હોય અને એ સામાન્ય રીતે સમાંતર શિરાવિન્યાસ ધરાવે. કારણ કે અહીંયા એક ઓળખવાની એક નિશાની એ પણ છે વિદ્યાર્થી મિત્રો કે જેનું બીજ, જોજો, જેનું બીજ એક દળી હોય એ સમાંતર શિરાવિન્યાસ ધરાવે. અહીંયા મકાઈ છે એનો જે દાણો છે, દોડો જે કહીએ ને આપણે, એ દોડાને તમે આમ 2 ભાગ કરી શકો? ન થાય, આડોઅવળો ભાગ થાય. એટલે એનું બીજ કેવું છે? એક દળી છે. એટલે એનું પર્ણ છે એ પણ કેવું હોવાનું? સમાંતર શિરાવિન્યાસ ધરાવતું હોય છે. બરાબર? તો હવે આપણે આગળના વિકલ્પ તરફ જઈએ. ચાલો આપણે હવે પછીના વિકલ્પ તરફ આગળ વધીએ. તો 9મો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો કે કઈ વનસ્પતિના પર્ણો ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે. એ જો ઝાલાકાર શિરાવિન્યાસ કીધું છે, સમાંતર શિરાવિન્યાસ નહીં. તો કે અહીંયા આપણે જોઈ લઈએ, કેળ છે ને, કેળ એ એક દળી વનસ્પતિ છે અને એક દળી વનસ્પતિ હંમેશા સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. આ કેળ છે એ કેવી છે? તો કે સમાંતર શિરાવિન્યાસ ધરાવે. ઘાસ, તો કે સમાંતર શિરાવિન્યાસ. બાજરી સમાંતર. આ બધા જો સમાંતર શિરાવિન્યાસ ધરાવે તો હવે બાકી કોણ રહ્યું? તો કે વડ. વડનું પાન તમે જુઓ તો એ જાળી જેવી રચના ધરાવે અને એનું બીજ છે એ કેવું હોય છે? દ્વિદળી હોય છે. જેનું બીજ દ્વિદળી હોય વિદ્યાર્થી મિત્રો, જેનું બીજ દ્વિદળી હોય એ હંમેશા ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે. જેમ કે મગફળી હોય, મગફળીનું બીજ એને તમે 2 ફાડ કરી શકો એટલે એ ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે એમ કહી શકીએ આપણે. તો અહીંયા વડ જો, વડ છે એ કેવું છે? ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. હવે 10મું જોઈએ, છોટી મૂળ ધરાવે છે. એમાંથી કોણ છોટી મૂળ ધરાવે ભાઈ? તો કે અહીંયા પહેલું તો જોઈએ કે છોટી મૂળ માટે જેનું બીજ
એ સામાન્ય રીતે દ્વિદળી હોય એ ચોટી મૂળ ધરાવે. જેમ કે અહીં મકાઈ છે, મકાઈ એનું બીજ તો એક દળી છે. મકાઈનો દોડો હોય, જે દોડો એના બે ભાગ ન થાય, એનો જે દાણો હોય એના બે ભાગ થાય નહીં. અહીં વાંસ હોય તો વાંસનું બીજ હોય એના પણ બે ભાગ ન થાય. શેરડી એના પણ બે ન થાય. આ લીમડો હોય ને, એની લીંબોળી જે હોય ને, એને તમે જો ભાંગો તો એના બે ભાગ થાય, દ્વિદળી હોય, અને એ ચોટી મૂળ ધરાવે છે. એક મોટું મૂળ છે, એ સીધું જમીનમાં ગયેલું હોય છે. તંતુ મૂળ કોણ ધરાવે છે ભાઈ આમાંથી? તો કે જે વનસ્પતિનું મૂળ એ એકદળી હોય એ તંતુ મૂળ ધરાવતું હોય છે. હવે એમાં જો જુવાર છે, તો જુવાર સામાન્ય રીતે એના જે પર્ણો હોય એ ઝાલાકાર શિરાવિન્યાસ, સમાંતર શિરાવિન્યાસ ધરાવે, અને સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ છે એ હંમેશા તંતુ મૂળ ધરાવે. જેમ કે નાળિયેરી હોય, નાળિયેરીના પર્ણો છે સમાંતર શિરાવિન્યાસ ધરાવે, એના મૂળ તમે જુઓ. ઘાસ હોય તો ઘાસના મૂળ તમે જુઓ, એ કેવા હોય? તંતુ મૂળ ધરાવે. આપણે પેલા વિડીયોમાં પણ જોયું હતું. તો અહીંયા આ જુવાર છે એ તંતુ મૂળ ધરાવે છે. જાસૂદના પાન તો જાલાકાર શિરાવિન્યાસ, આસોપાલવના પાન, લીમડો, આ બધા જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. એટલે એ તંતુ મૂળ નથી ધરાવતા, એટલું યાદ રાખજો. બરાબર? આ બધા કેવા છે? ચોટી મૂળ ધરાવે છે આ બધા. 12મું જોઈએ, વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કોની હાજરી જરૂરી નથી? એમ પૂછું. હાજરીની જરૂર જ નથી. તો કે જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આપણે કોની હાજરીની જરૂર પડે છે? એક તો સૂર્યપ્રકાશ હોવો જોઈએ. આ સૂર્યપ્રકાશની હાજરી હોવી જોઈએ. એ પર્ણની અંદર હરિત દ્રવ્ય હોવું જોઈએ. પછી કાર્બન ડાયોક્સાઇડની હાજરી હોવી જોઈએ. કારણ કે અહીંયા પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા જો તમે જુઓ ને, તો કે લીલી વનસ્પતિ છે એ હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશની મદદથી પાણી અને ખનિજ ક્ષારોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક કાર્બોદિત પદાર્થ બનાવે છે અને સ્ટાર્ચ રૂપે એમનો સંગ્રહ કરે છે, જેને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ. આ દરમિયાન એ ઓક્સિજનને છોડે છે, એને જરૂર નથી પડતી, એનો ત્યાગ કરે છે હકીકતમાં. બરાબર? એટલે આપણે અહીંયા વિકલ્પ કોનો કયો સાચો પાડી શકીએ? ઓક્સિજનની એને જરૂર નથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન. આપણે શ્વાસોશ્વાસની જે ક્રિયા કરીએ એમાં ઓક્સિજનની આપણે જરૂર છે, આપણે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડતી નથી. જો હવામાં કાર્બન ડાયોક્સાઇડ ન હોય તો પણ આપણે જીવી શકીએ, પણ ઓક્સિજન હોવો જરૂરી છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ તો આપણે ત્યાગ કરીએ છીએ. એવી જ રીતે વનસ્પતિ ઓક્સિજનનો ત્યાગ કરે, એને જરૂર નથી એની. પછી 13મું, પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે? પરાગનયનની અંદર કીટકોને આકર્ષવાનું કાર્ય કોણ કરે વિદ્યાર્થી મિત્રો? તો કે દલપત્ર. આ પુંકેસર જે છે એ સ્ત્રીકેસર, એ તો પર્ણના ભાગો છે, અને સાથે સાથે એ બધાનું અલગ અલગ કાર્ય છે. એમાં દલપત્ર છે, જે પાંખડીઓ જે કહીએ ને આપણે, પાંદડી હોય, દલ પણ પુષ્પ હોય એની ફરતું છે, તમને અંદર એના આપણે ભાગ જોયા થાય એમના. એટલે એ દલપત્ર એ કીટકોને આકર્ષવાનું કાર્ય કરે. એટલે અહીંયા વિકલ્પ આપણે કયો સાચો પાડીએ? દલપત્ર. 14મું, પુષ્પની કળી અવસ્થામાં એનું રક્ષણ કરવાનું કાર્ય કોણ કરે? તો કે એની કળી અવસ્થામાં આ જે વજ્રપત્ર છે, પુષ્પની ફરતે જે લીલી જે પર્ણ જેવી ભાગો જે જકડાયેલી હોય ને ફરતી, એ વજ્રપત્ર એમનું રક્ષણ કરે વિદ્યાર્થી મિત્રો. પછી સ્ત્રીકેસરના સૌથી નીચેના ફૂલેલા ભાગને શું કહેવામાં આવે? સ્ત્રીકેસરના ભાગો. તો કે સ્ત્રીકેસરના ભાગોમાં કોનો સમાવેશ થાય ભાઈ? તો કે પરાગાસન છે, બીજાશય છે, પરાગવાહિની છે, આ બધા સ્ત્રીકેસરના ભાગો છે. હવે એમાં ફૂલેલો ભાગ હોય એમને આપણે શું કહીએ છીએ? બીજાશય કહેવાય વિદ્યાર્થી મિત્રો. શું કહેવાય? બીજાશય. પુંકેસરનો ભાગ કયો છે ભાઈ આમાંથી? તો કે પરાગાશય એ પુંકેસરનો ભાગ છે. કારણ કે પરાગવાહિની, પછી પરાગાસન, પરાગનલિકા, આ બધું તો વિદ્યાર્થી મિત્રો સ્ત્રીકેસરના ભાગો છે. એટલે આપણે અહીં લખી શકીએ કે પરાગાશય એ પુંકેસરનો ભાગ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને ભૂલ ક્યાં પડી જાય છે કે પરાગાસન અને પરાગાશય બેયમાં નથી સમજાતું. તો ખાસ યાદ રાખો, પરાગાસન, પરાગ વત્તા આસન, પરાગ વત્તા આસન. આસન એટલે જ્યાં બેસવું, પરાગરજ ઉડીને આવીને જ્યાં બેસે એ સ્ત્રીકેસરમાં બેસે, એટલે સ્ત્રીકેસરનો ભાગ છે કોણ? પરાગાસન. અને પરાગાશય, પરાગ વત્તા આશય, જેને છોડે, પરાગરજ જે છોડે છે એ
એટલે પરાગાશય એ પુંકેસરનો ભાગ છે. ખાસ યાદ રાખજો. ચાલો, આ વિકલ્પ પૂર્ણ કર્યા. હવે આપણે આગળના પ્રશ્નો તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે ખાલી જગ્યા લખી છે. આ ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા કે પર્ણના લીલા રંગના પહોળા અને ચપટા ભાગને શું કહેવાય? પર્ણના લીલા અને ચપટા પહોળા ભાગને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે એમને પર્ણપત્ર કહેવાય. પર્ણપત્ર. જે આખું આ રીતે આપણે પર્ણ દોરીએ ને, આવું આમ પર્ણ દોરીએ તો એમાં જે આ આખો ભાગ છે આને આપણે શું કહીએ છીએ? પર્ણપત્ર કહેવાય. આ ભાગને આપણે પર્ણપત્ર. અને આ પર્ણદંડ થયો. આ પર્ણદંડ ને આ પર્ણપત્ર. તો લીલું અને પહોળો જે ભાગ છે એ શું છે? પર્ણપત્ર છે. બીજું, પ્રકાશ સંશ્લેષણમાં જરૂરી એવા પર્ણમાં રહેલા લીલા રંગના દ્રવ્યને શું કહેવાય? તો કે હરિત દ્રવ્ય. હરિત દ્રવ્ય. ક્લોરોફિલ પણ કહેવાય, જેને આપણે ક્લોરોફિલ પણ કહી શકીએ. આપણે લીલા રંગના રંજક દ્રવ્યોને આપણે હરિત દ્રવ્ય કહીએ છીએ. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2 વાયુ લે છે અને ઓક્સિજન વાયુ છૂટો કરે છે. O2 આપણે અહીંયા O2 લખીએ અથવા ઓક્સિજન લખી શકીએ કાઉન્સમાં. ઓક્સિજન વાયુ મુક્ત કરે છે, જેને આપણે શ્વાસમાં આપણે લઈએ છીએ. બરાબર. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પર્ણમાં ખાલી જગ્યા રૂપે ખોરાકને એ સંગ્રહિત કરે છે. તો કે સ્ટાર્ચ સ્વરૂપે વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ત્યારે એ કાર્બોદિત પદાર્થ બનાવે, એટલે એનો ખોરાક તૈયાર થયો. અને એ ખોરાક છે પર્ણમાં કયા સ્વરૂપે સંગ્રહિત થાય? તો કે સ્ટાર્ચ સ્વરૂપે. આપણે એનો પ્રયોગ કર્યો હતો કે પર્ણમાં સ્ટાર્ચ હોય છે. બરાબર. સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહિત કરે છે. પાંચમું, શક્કરિયું એ ખોરાકનો સંગ્રહ કરતું પ્રકાંડ છે, મૂળ છે કે પર્ણ છે? તો કે મૂળ છે. મૂળ છે. અહીંયા જો બટાટા લખ્યું હોત ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા પ્રકાંડ લખવું પડે. અહીંયા જો ડુંગળી લખ્યું હોય, ડુંગળી એ ખોરાકનો સંગ્રહ કરતું પર્ણ છે એમ લખી શકીએ આપણે. બરાબર. પણ અહીંયા શક્કરિયું લખ્યું છે તો એ મૂળ છે. વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનું કાર્ય કરતું અંગ કયું છે? બાષ્પોત્સર્જનનું કાર્ય કયા અંગમાં થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે પર્ણની અંદર થાય છે. પર્ણ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી ખાલી જગ્યા, અને સરસ રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાની છે. સારા અક્ષરે લખો, આ કારણ કે આ આપણું રીડિંગ મટીરિયલ છે. જો તમે એક્ઝામ પહેલા આ બધું વાંચી નાખેલું હોય ને સ્વાધ્યાય પોથીની અંદર, સરસ રીતે તમે આવા બધા પ્રશ્નોને વાંચ્યા હોય, સમજ્યા હો, તો તમે ગમે તેમ પેપર પૂછે ને, આપણે આ પ્રશ્નોના જવાબ સરસ રીતે ત્યાં લખી શકીએ. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ તો નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 3, માત્ર ઉત્તર આપો. બરાબર. એ જોઈએ આપણે. એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કયા વાયુનો ઉપયોગ કરે છે? વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કયા વાયુનો ઉપયોગ કરે છે? તો કે ઓક્સિજનનો ઉપયોગ કરે નહીં. શેનો ઉપયોગ કરે? કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે. આપણે વાતાવરણમાંના ઓક્સિજનનો ઉપયોગ કરીએ, O2 નો ઉપયોગ કરીએ. વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, CO2. બરાબર. બીજો પ્રશ્ન, વનસ્પતિને જમીનમાં જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે? જમીનમાં જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે વનસ્પતિ? તો કે મૂળ એ વનસ્પતિને જમીનમાં જકડી રાખવાનું કાર્ય કરે છે. આપણે પ્રયોગ પણ લખ્યો હતો. ત્રીજું, વનસ્પતિ પર્ણ દ્વારા જે પાણી ગુમાવે છે, આ ક્રિયાને શું કહેવાય? વનસ્પતિ દ્વારા જે પર્ણ ગુમાવવાની ક્રિયા, પર્ણ દ્વારા પાણીને ગુમાવવાની જે ક્રિયા થાય છે, એમને વિદ્યાર્થી મિત્રો આપણે બાષ્પોત્સર્જનની ક્રિયા કહીએ છીએ. બાષ્પોત્સર્જન થયું કહેવાય. બરાબર.
ચોથું, પર્ણની શિરાઓની ગોઠવણી. પર્ણના શિરાઓની ગોઠવણી કે એમની જે અલગ અલગ ભાતો છે એમને આપણે શું કહીએ છીએ? પર્ણના શિરાઓની ગોઠવણી કે ભાતો એમને શું કહેવાય? તો કે એમને શિરા વિન્યાસ કહેવાય. પર્ણની અંદર જે શિરાઓની જે ગોઠવણી, જે ભાતો દેખાય ને આપણને, એ શિરા વિન્યાસ કહેવાય. આપણે એમની ડેફિનેશન જોઈ હતી. પાંચમું કે ભાઈ, જો કોઈ વનસ્પતિના તંતુ મૂળ ધરાવતી હોય અને તેના પર્ણો શિરા વિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારના હોય? જે કોઈ વનસ્પતિ સામાન્ય રીતે તંતુ મૂળ ધરાવતી હોય તો તેના પર્ણોનો શિરા વિન્યાસ કેવા પ્રકારનો હોઈ શકે? તો કે સમાંતર શિરા વિન્યાસ. એ પર્ણ અને અહીંયા જે મૂળ છે એમની વચ્ચેનો સંબંધ દર્શાવ્યો છે. પર્ણની શિરા વિન્યાસ અને પર્ણના મૂળ વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો કે ભાઈ જેનો તંતુ મૂળ હોય એના પર્ણોની શિરા વિન્યાસ જે છે એ સામાન્ય રીતે સમાંતર શિરા વિન્યાસ હોય. અને ખાસ યાદ રાખો, સમાંતર શિરા વિન્યાસ જ્યારે હોય ત્યારે એ વનસ્પતિ હંમેશા કેવી હોય? એકદળી વનસ્પતિ હોય. એ પણ તમે યાદ રાખો. એમ પણ પૂછી શકીએ કે ભાઈ એકદળી વનસ્પતિના પર્ણોનો શિરા વિન્યાસ કેવો હોય? તો કે સમાંતર શિરા વિન્યાસ હોય. છઠ્ઠું, જો કોઈ વનસ્પતિના પર્ણો ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવતો હોય, પર્ણની શિરા વિન્યાસ જે છે કેવો છે? ઝાલાકાર શિરા વિન્યાસ હોય, તો એના મૂળ કયા પ્રકારના હોય? ઝાલાકાર શિરા વિન્યાસ હોય તો એના મૂળ ચોટી મૂળ હોય. તમને હું સમજાવું. જેમ કે પીપળો છે, પીપળો એના પર્ણો છે એ કેવા પ્રકારના શિરા વિન્યાસ ધરાવે? તો કે ઝાલાકાર શિરા વિન્યાસ. અને તો એના મૂળ છે કેવા હોય? ચોટી મૂળ હોય. બરાબર. સાતમું, ઘાસના પર્ણમાં કયા પ્રકારના શિરા વિન્યાસ હોય? હવે તમે વિચારો, ઘાસનું જે પર્ણ છે એ સામાન્ય રીતે આમ લાંબુ હોય, ચપટું હોય અને એને સમાંતર શિરા વિન્યાસ હોય. એટલે આપણે જવાબમાં લખી શકીએ સમાંતર શિરા વિન્યાસ. કેમ? તો કે ઘાસના જે મૂળ છે ને એ તમે જુઓ ને તો એ તંતુ મૂળ ધરાવે અને ઘાસના જે બીજ હોય, ઘાસના બીજ એ એકદળી વનસ્પતિ હોય. એટલા માટે એ કેવા સમાંતર શિરા વિન્યાસ ધરાવે છે એમ આપણે કહી શકીએ. બરાબર. પછી વડ અને પીપળાના પર્ણમાં કયા પ્રકારનો શિરા વિન્યાસ હોય? વડ અને પીપળાના પર્ણો હોય એમાં કયા પ્રકારનો શિરા વિન્યાસ હોય? તો કે વડના પાન આપણે જોયા હતા, એમાં ઘણી બધી જાળી જેવી રચના જોવા મળી હતી. એટલે એના જે પર્ણો છે એનો પ્રકાર કેવો છે? કે ઝાલાકાર શિરા વિન્યાસ એ ધરાવે છે. બહુ ઝાઝી ચર્ચા આપણે હવે કરતા નથી, કારણ કે આ બધું ગોખાઈ ગયું છે. હવે જે વસ્તુ વધારે રટીએ ને આપણે, એ પછી આપણે એમાં ભૂલ પડે. એટલે આપણે બહુ એમને ગોખવું નથી, સમજવાની જરૂર છે. પછી નવમું, જે વૃક્ષોની આસપાસ ઠંડકનો અનુભવ થાય છે તો તે વનસ્પતિની કઈ ક્રિયા એના માટે જવાબદાર છે? તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા. બાષ્પોત્સર્જનની ક્રિયામાં વનસ્પતિ વધારાનું જે પાણી છે એ બાષ્પ રૂપે હવામાં છોડે છે. એટલે માટે એ બાષ્પ છે એ ઠંડી પડે અને આપણને ઠંડકનો અનુભવ થાય છે. એટલા માટે બાષ્પોત્સર્જનની ક્રિયા ત્યાં થાય છે. 10મું કે ભાઈ, પુષ્પના બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને આપણે શું કહેવાય? પુષ્પની અહીંયા વાત કરવામાં આવી. પુષ્પના બહારના ભાગમાં આવેલી જે પર્ણ જેવી ગોળ રચના, જે બધી આખી ફરતી જે પર્ણો જેવી રચના જોવા મળે ને, એમને વજ્રપત્ર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, એ પુષ્પની કળી અવસ્થામાં એમને રક્ષણ કરે. 11મું, બીજાશયના મણકા જેવી રચના દેખાય છે તેને શું કહેવાય? બીજાશયની અંદર જે મણકા જેવી રચના દેખાય એમને શું કહેવાય? તો કે એમને અંડક કહેવામાં આવે. આપણે સમજણ એમની મેળવી હતી વિસ્તારથી. પછી આપણે 12મો પ્રશ્ન જોઈએ કે પુષ્પના કયા ભાગમાં તમને બીજાશય જોવા મળે? તો અહીંયા પહેલો પ્રશ્ન આપણને એ થાય કે સ્ત્રીકેસરના ભાગો કયા કયા છે? તો કે એ પરાગવાહિની છે, પરાગાસન છે અને બીજાશય, એ સ્ત્રીકેસરના ભાગો છે. તો આપણે અહીં કહી શકીએ કે પુષ્પમાં સ્ત્રીકેસર જે છે એમાં આપણને બીજાશય જોવા મળે છે. 13મું, જોડાયેલા વજ્રપત્રો હોય એવા 2 પુષ્પના નામ આપવાના છે આપણે. જોડાયેલા એના જે વજ્રપત્રો હોય એ કયા કયા એવા પુષ્પો છે? તો કે ગલગોટા,
ગલગોટા, જેને હજારી ગલ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? હજારી ગલ. ગલગોટા જે છે એ એક પ્રકારનું એવું પુષ્પ છે કે જેના વજપત્રો છે એ જોડાયેલા હોય. સાથે સાથે સૂર્યમુખીનું ફૂલ, એમાં પણ એના વજ્રપત્રો જે છે એ જોડાયેલા હોય છે. પછી છૂટા વજપત્રો હોય, 14મો પ્રશ્ન. છૂટા વજપત્રો હોય એવા 2 પુષ્પના નામ આપણને પૂછ્યા છે. એના વજપત્રો છે છૂટા છૂટા હોય, વજ્રપત્રો છૂટા છૂટા હોય. તો કે જાસૂદનું ફૂલ લખી શકો તમે, ગુલાબનું ફૂલ લખી શકો. બરાબર? આ બધા એના વજ્રપત્રો છે છૂટા છૂટા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ તો અહીંયા ખરા ખોટા આપ્યા છે, 10 ખરા ખોટા છે. એમને આપણે તપાસીએ આમાંથી કયા વિધાન સત્ય છે અને કયું વિધાન ખોટું છે. એમાં પહેલું વિધાન જો લઈએ કે મૂળો અને ગાજર, આ મૂળો અને ગાજર એવી વનસ્પતિ છે જેના મૂળ ખાવામાં વપરાય. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન સાચું છે ખોટું છે એ આપણે સાબિત કરવાનું છે. તો કે ભાઈ આ વિધાન છે એ ખરું છે, કારણ કે મૂળો અને ગાજર એક પ્રકારના મૂળ છે અને એને આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. તો આ વિધાન કેવું છે? ખરું છે. બીજું જોઈએ, જાસૂદ એ 16 પ્રકારની વનસ્પતિ છે. જો જાસૂદનું વનસ્પતિ જે છે એ આપણી જેટલી અથવા આપણી કરતા થોડી ઘણી મોટી હોય છે, ઊંચી હોય છે. બરાબર? અને એનું જે પ્રકાંડ છે એ થોડું મજબૂત હોય છે, ભલે પતલું હોય પણ મજબૂત હોય. તો એને છોડ ન કહી શકીએ, કારણ કે છોડનું પ્રકાંડ હંમેશા લીલું હોય અને પતલું હોય, સાથે સાથે એક કુમળું હોય અને આપણી કરતા એ નીચું હોય. છોડ આપણથી મોટો ન થઈ શકે. તો એ જાસૂદનો વનસ્પતિ તો બહુ મોટી થાય છે, આપણી જેટલી અથવા આપણી કરતા 2 થી 3 ફૂટ મોટી હોઈ શકે છે. એટલે જાસૂદ છે એ કેવી છે? ક્ષુપ છે. આ તો ક્ષુપ છે. જાસૂદ છે એ ક્ષુપ છે, એ છોડ નથી. વિદ્યાર્થી મિત્રો, તો આ ખોટું વિધાન છે. આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યાં શું હોવું જોઈએ? જાસૂદ એ ક્ષુપ હોવું જોઈએ. પછી ક્ષુપને ખૂબ ઊંચેથી ડાળીઓ અને શાખાઓ ફૂટે. જો અહીંયા પાછી ભૂલ આવી કે ભાઈ ક્ષુપને ખૂબ ઊંચેથી કીધું, ડાળીઓ અને શાખાઓ ફૂટે. એ તો વૃક્ષને ઊંચેથી ડાળીઓ અને શાખાઓ ફૂટતી હોય છે, ક્ષુપને ન ફૂટે. ક્ષુપ તો એ આપણી જેટલું અથવા આપણી કરતા 1 થી 2 ફૂટ મોટું હોય, એથી વધારે ઊંચું ન હોય. અને એની ડાળીઓ છે એ નીચેથી જ એમની સાથે જોડાયેલી હોય છે, ખૂબ ઊંચેથી નહીં. બરાબર? તો અહીંયા શું હોવું જોઈએ? વૃક્ષ હોવું જોઈએ. તો આ વિધાન ખરું બને. તો અત્યારે આ વિધાન કેવું છે? ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું છે. ચોથું છે, પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે. જો જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કીધું છે, વહન નથી કીધું. અહીંયા જો આપણને વહન કીધું હોય તો વિધાન સાચું પાડી શકીએ, અથવા અહીંયા મૂળ લખેલા હોય. અહીંયા શું હોવું જોઈએ? મૂળ જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે, તો આ વિધાન સાચું બને. બાકી અત્યારે આ વિધાન કેવું છે? ખોટું છે. પછી 5મું છે, પરાગાસન એ સ્ત્રીકેસરનો એક ભાગ છે. જો પરાગ વત્તા આસન, જેના ઉપર પરાગરજ સ્થાપિત થતી હોય છે, એ પરાગાસન કહેવાય અને એ સ્ત્રીકેસરમાં થાય છે. તો એ વિધાન ખરું છે, કારણ કે સ્ત્રીકેસરના મુખ્ય ભાગો કયા કયા છે? એક તો પરાગાસન, પછી પરાગવાહિની અને બીજાશય, એના મુખ્ય ભાગો છે. પછી અહીંયા જુઓ, પરાગાશય એ સ્ત્રીકેસરનો એક ભાગ છે. ખોટી વાત, એ તો પુંકેસરનો ભાગ છે ભાઈ. આ તો પુંકેસરનો ભાગ છે, એ સ્ત્રીકેસરનો ભાગ નથી. કારણ કે પુંકેસરના ભાગો કયા કયા છે? એક તો પરાગાશય અને તંતુ, એ એના મુખ્ય ભાગો છે. કારણ કે પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય, સ્ત્રીકેસરમાં પરાગરજ જે છે ઉત્પન્ન નથી થતી, એને તો લેવાનું કામ થાય છે. એટલે પરાગાશય એ પરાગ વત્તા આશય એ શું છે? પુંકેસરનો એક ભાગ છે. એટલે આ વિધાન અહીંયા ખોટું સાબિત થશે. 7મું છે, ગલગોટા અને સૂર્યમુખીના પુષ્પો એક લિંગી પુષ્પો છે. સૂર્યમુખી અને ગલગોટાના જે પુષ્પો છે એ કેવા છે? એક લિંગી પુષ્પો છે. તો એ વિધાન પણ અહીંયા ખોટું છે. એના જે દલપત્રો વજ્રપત્રો છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે, એવું વિધાન અહીંયા હોવું જોઈએ. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. અહીંયા 8મું, મૂળ અને પાણીનું વહન પર્ણો સુધી કરે. મૂળ એ પાણીનું વહન પર્ણો સુધી કરે. ખોટી વાત. અહીંયા પ્રકાંડ હોવું જોઈએ. શું હોવું જોઈએ? પ્રકાંડ પાણીનું વહન પર્ણો સુધી કરે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. પછી પુષ્પોમાં પુંકેસર અને દલપત્રની સંખ્યા હંમેશા સમાન હોય. એવું કઈ જરૂરી નથી કે સમાન જ હોય ભાઈ.
તો આ વિધાન કેવું બને? ખોટું બને. અસમાન પણ હોય. પુષ્પમાં પુંકેસર અને દલપત્રોની સંખ્યા, માનો કે દલપત્રો છે એ 10 હોય તો પુંકેસર છે એ કઈ 10 હોય એવું જરૂરી નથી. સરખા પણ હોય અથવા ન પણ હોય, એટલે વિધાન ખોટું છે. 10મું જોઈએ, જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય. અહીં શું કીધું? પુષ્પના દલપત્રો જોડાયેલા હોય, અને જે દલપત્રો છે એકબીજા સાથે આમ સંકળાયેલા હોય, જોડાયેલા હોય, તો સ્ત્રીકેસર પણ દલપત્ર સાથે જોડાયેલું હોય એવું આપણને અહીં કહેવામાં આવ્યું છે. તો એ વિધાન પણ અહીંયા ખોટું છે. બરાબર. તો આ હતા આપણા ખરા ખોટા ના 10 પ્રશ્નો જે છે એમાંથી કયા વિધાન ખરા છે, કયા ખોટા છે, એ આપણે અહીંયા તપાસ કરી. હવે આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે આને પહેલા તો પૂછી નાખીએ. લખી લેજો સરસ રીતે તમે ખરા ખોટા. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પોથી ના પ્રશ્નોને આપણે પાઠ જ્યારે લેતા હોઈએ ને ત્યારે સાથે સાથે ચર્ચામાં લઈએ છીએ. કારણ કે જો પ્રશ્ન 5 છે એના બધા જ પ્રશ્નો આપણે આવરી લીધા છે. આ બધા જ પ્રશ્નો છે એ તમારી બુકની અંદર જ્યારે અહીંયા હું પાઠ ભણાવતો હતો ત્યારે એમાં બોર્ડ વર્કમાં બધા જ પ્રશ્નો મેં આવરી લીધા છે. છોડનું પ્રકાંડ કેવું હોય, ક્ષુપનું પ્રકાંડ કેવું હોય, વૃક્ષનું પ્રકાંડ કેવું હોય, પ્રકાંડ વિશે મેં તમને સમજાવેલું છે. છોડ, વૃક્ષ ને ક્ષુપ, એનું જ્યારે આપણે શરૂઆત પાઠની કરી ત્યારે. પછી વનસ્પતિના મુખ્ય ભાગો, મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, આ બધા એના ભાગો છે. પછીના જે બધા પ્રશ્નો તમે નિરીક્ષણ કરો ને તો તમને ખ્યાલ આવે કે આ બધા જ પ્રશ્નો આપણને આવડે છે. પછી પ્રશ્ન નંબર 6, વ્યાખ્યા આપો. એની બધી જ વ્યાખ્યા આપણે લખાવી છે. ક્ષુપ કોને કહેવાય, વેલા કોને કહેવાય, પ્રકાશ સંશ્લેષણ, બાષ્પોસર્જન કોને કહેવાય, ચોટી મૂળ, તંતુ મૂળ, સમાંતર શિરાવિન્યાસ, જાલાકાર શિરાવિન્યાસ, આ બધા જ મુદ્દા આપણે લખાવ્યા છે. એ બધું અહીંયા તમારે લખવાનું છે. કારણ કે એટલો બધો ટાઈમ ફરીથી હું નહીં આપી શકું તમને આ બધું પાછું લખાવું. કારણ કે અહીંયા બોર્ડ વર્ક જ્યારે કરાવતા હોય ત્યારે મેં તમારી સ્વાધ્યાય પોથીને ધ્યાનમાં રાખીને જ આ વસ્તુ લખાવી હોય છે. તમને એમ થાય કે સર આવું બધું શા માટે લખાવે છે, બોર્ડ વર્ક શા માટે કરાવે છે, ત્યારે મારો હેતુ એ હોય કે અહીંયા તમે જે સમજાવું છું એ તમે લખતા જાઓ, જેથી કરીને તમે સ્વાધ્યાય પોથીમાં પણ એ તમે સારી રીતે લખી શકશો. તમે સાયન્સની બુકમાં જો સારી રીતે લખ્યું હોય તો તમે સ્વાધ્યાય પોથી હવે ખૂબ આસાનીથી પૂરી શકશો. પ્રશ્ન નંબર 7 જુઓ તમે કે છોડની આકૃતિ દોરી તેના મુખ્ય ભાગો દર્શાવો. એ કુંડામાં છોડ દર્શાવવાનો છે. પહેલા દિવસે જ આપણે એ વસ્તુ કરી હતી અને ભાગો દર્શાવવાના છે. એ થઈ ગયો છે. બધા જ પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે. પર્ણની આકૃતિ, એના ભાગો દર્શાવો, એ પણ અહીંયા છે. અને ભાગો દર્શાવવાનો, એની આકૃતિ, એને પર્ણ વિશે એના જે ભાગો છે એ તમે એમાં લખી શકો. પર્ણદંડ છે, પર્ણપત્ર છે, શિરાઓ છે, એ બધા તમારે એના ભાગોની વિશે તમારે લખવાનું છે. બરાબર. પછી જો મેં જ્યારે ધતુરાનું પુષ્પની વાત કરી ને ત્યારે તમને આ એક પ્રશ્ન કીધો હતો. પ્રશ્ન નંબર 7, પુંકેસરની આકૃતિ દોરી એના ભાગો વિશે તમારે ટૂંકમાં લખવાનું છે. અહીં જવો એ ધતુરાના પુષ્પના ભાગો દર્શાવો એવું મેં પ્રશ્ન જ્યારે મોટો પ્રશ્ન લખાયો ત્યારે તમને લાસ્ટમાં મેં પુંકેસર અને સ્ત્રીકેસર વિશે સમજાવ્યું છે 5મા સેશનની અંદર. ત્યારે તમારે એમાં જે આ સમજાવ્યું ને એ વાત અહીંયા તમારે લખવાની બેયમાં ભાગમાં, સ્ત્રીકેસર અને પુંકેસરના ભાગોમાં. બરાબર. કારણોની ચર્ચા કરી કે બપોરે ઘટાદાર વૃક્ષો નીચે આપણને ઠંડકનો અનુભવ થાય. પર્ણ અને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. પુષ્પો રંગીન ને સુગંધીદાર હોય, એ બધીની વાત થાય. હવે તફાવતની વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો મારે તમને. તફાવત એમાં મૂળ અને પ્રકાંડનો તફાવત થઈ ગયો છે. છોડ અને ક્ષુપનો તફાવત પણ મેં તમને સમજાવ્યો છે. છોટી મૂળ, તંતુ મૂળ, એનો તફાવત પણ મેં તમને આપ્યો હતો કે તમે જાતે કરજો. પછી ઝાલાકાર શિરાવિન્યાસ, સમાંતર શિરાવિન્યાસ, એ પણ મેં તમને કીધું છે કે તમે જાતે કરજો તફાવત. હવે એનો જે 5મો તફાવત છે એ સમજાવીશ હું તમને, અને પછી 6થો તફાવત પણ હું તમને અહીંયા લખાવીને સમજાવીશ વિદ્યાર્થી મિત્રો. ચાલો એ આપણે લખી લઈએ. સૌપ્રથમ લઈએ આપણે તફાવતમાં તફાવત. બરાબર. આ તફાવતમાં પહેલો તફાવત છે કે ભાઈ દલપત્ર અને અહીંયા લખીએ વજ્રપત્ર. આ બંને વચ્ચે શું તફાવત છે? તો કે
જે દલપત્ર છે એ વિવિધ પ્રકારના રંગનું હોય. આના દલપત્રનો રંગ છે એ વિવિધ પ્રકારનો હોય. પુષ્પ છે એ તમને સફેદ જોવા મળે, લાલ જોવા મળે, ગુલાબી જોવા મળે, પીળું જોવા મળે. એ દલપત્રના રંગના આધારે હોય છે. તો દલપત્ર છે વિવિધ રંગનું હોય અને વજ્રપત્ર તે મોટા ભાગે લીલા રંગનું હોય. વજ્રપત્રનો રંગ મોટા ભાગે લીલો હોય, આ ખ્યાલ રાખવાનો. હવે આ જે દલપત્ર છે એમનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે અહીંયા જો મુદ્દો લખી લઈએ કે તે દલપત્ર પરાગનયન કરવા માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે અને વજ્રપત્ર છે એ કળી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે. તે પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે. ખાસ યાદ રાખો. અને વજ્રપત્ર કે તે પુષ્પને કળી અવસ્થામાં રક્ષણ આપે છે. સમજાય છે? જ્યારે કળી અવસ્થામાં હોય, નાનું હોય પુષ્પ, ત્યારે એને રક્ષણ આપે પૂરેપૂરું. જે લીલા રંગનું જે વજ્રપત્ર છે એ એમનાથી એ ઢંકાઈ જાય. વજ્રપત્ર એમના ઉપર ઢંકાયેલું હોય અને એની અંદર એ કળી છે હોય, એટલે એને રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે છે? વજ્રપત્ર કરે. હવે પછીનો જો મુદ્દો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો જે દલપત્ર છે એ વજ્રપત્રની અંદરના ભાગે આવેલું હોય અને વજ્રપત્ર દલપત્રની બહારના ભાગે હોય છે. એ મુદ્દો લખીએ કે તે એટલે કે દલપત્ર તે વજ્રપત્રની અંદરના ભાગે આવેલ હોય છે. દલપત્રો ક્યાં આવેલા હોય છે? તો કે વજ્રપત્રની અંદરના ભાગે હોય અને વજ્રપત્ર તો કે દલપત્રની બહારના ભાગે હોય છે. એમ લખી શકીએ આપણે. તો કે તે દલપત્રની બહારના ભાગે આવેલા હોય છે. સમજાય છે? તો આ તો આપણો તફાવત, અને તમે સરસ રીતે લખી લ્યો વિદ્યાર્થી મિત્રો, અને સમજી પણ લ્યો. આ તમારી સ્વાધ્યાય પોથીમાં તમે લખી લ્યો, અથવા તમે એને રફ બુકમાં લખો, પછી સાયન્સની બુકમાં લખો, અને પછી તમે સ્વાધ્યાય પોથીમાં લખો. એ બેસ્ટ પદ્ધતિ છે આપણી. ચાલો, બીજો તફાવત આપણે જોઈએ કે સ્ત્રીકેસર અને પુંકેસર બંને વચ્ચે શું તફાવત રહેલો છે, એ આપણે જોઈએ. બીજો સ્ત્રીકેસર અને અહીંયા લખીએ આપણે પુંકેસર. હવે જો આ સ્ત્રીકેસર અને પુંકેસર બંનેમાં શું તફાવત રહેલો છે, તો કે તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. સમજાય છે? અને પુંકેસર તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. એકદમ સિમ્પલ વાત છે. પછી તો કે આ જે સ્ત્રીકેસર છે અને પુંકેસર એ બંનેના બધાના ભાગો લખી નાખીએ. સ્ત્રીકેસરના તેના મુખ્ય ભાગો કયા કયા છે? તો કે 3 ભાગ છે. એક, સ્ત્રીકેસરની અંદર પરાગાસન, બીજું પરાગ વાહિની, અને ત્રીજું બીજાશય. એના મુખ્ય ભાગો છે. તેના
મુખ્ય ભાગો કોના? તો કે પુંકેસરના. કયા કયા છે? એક પરાગાશય અને બીજું તંતુ. આ એના મુખ્ય ભાગો છે. પછી અહીંયા આપણે એવું લખી શકીએ કે એના જે પરાગાસન જે છે એ પરાગરજનું સ્થાપન થાય છે પરાગાસનની અંદર. અહીં લખીએ તેના પરાગાસન પર પરાગરજનું સ્થાપન થાય છે તથા બીજાશયમાં બીજાંડ, બરાબર, અથવા અંડક ઉત્પન્ન થાય છે. અહીંયા શું ઉત્પન્ન થાય? તો કે બીજાશયની અંદર અંડક ઉત્પન્ન થાય છે. અહીંયા શું ઉત્પન્ન થાય? તો કે પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. ક્લિયર? તેના પરાગાશયની અંદર પરાગરજ ઉત્પન્ન થાય. અહીંયા બીજાશયમાં બીજાંડ ઉત્પન્ન થાય છે. અહીંયા પરાગરજ જે છે ઉત્પન્ન નથી થતી, પરંતુ પરાગાસનની અંદર પરાગાસન પર એ પરાગરજનું સ્થાપન થાય છે. એ આપણે અહીં લખી શકીએ. તો આ તફાવત હતો વિદ્યાર્થી મિત્રો, અને સરસ રીતે તમે લખી લો. ચાલો પૂછી નાખું. હવે જોડકા જોડીએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે મોટા ભાગના જે પ્રશ્નો છે એમની આપણે ચર્ચા કરેલી છે, એટલે વારંવાર એને રિપીટ કરવાનો કોઈ જ અર્થ નથી. કારણ કે આપણે તફાવત પછી અહીંયા વર્ગીકરણ તો તમને મેં ગૃહ કાર્યમાં જ આપી દીધેલું હતું એકવાર. વર્ગીકરણ છે તમને મેં ગૃહ કાર્યમાં અગાઉ આપેલું છે, એટલે તમે એ કરી જ નાખ્યું હશે. હવે જોડકા જોડો આપણે જોઈએ. જોડકા જોડો એ હું સાથે સાથે જ લખી નાખીશ. જોડકા એમાં પહેલું છે વજ્રપત્ર. વજ્રપત્રનું કાર્ય શું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? તો કે વજ્રપત્ર છે એ સામાન્ય રીતે કળી અવસ્થામાં પુષ્પને રક્ષણ આપે છે. કળી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે, એ મુદ્દો આપણે ત્યાં લખી શકશું. પછી દલપત્ર, બીજું દલપત્ર તો કે કીટકોને આકર્ષે. કીટકોને આકર્ષે. ત્રીજું છે પુંકેસર. પુંકેસર શું કામ કરે ભાઈ? તો કે પુંકેસર જે છે એ પરાગરજ ઉત્પન્ન કરે. એનું જે પરાગાશય છે એ પરાગરજ ઉત્પન્ન કરે. પરાગરજ ઉત્પન્ન કરે, સમજાય છે? પછી ચોથું જોઈએ સ્ત્રીકેસર. એનું જે બીજાશય છે એમાં અંડક ઉત્પન્ન થાય અથવા બીજાંડ ઉત્પન્ન થાય છે, એમ આપણે કહી શકીએ. બીજાશયમાં અંડક બીજાંડ ઉત્પન્ન થાય છે. બરાબર? બીજાશયમાં જે મણકા જેવા દાણા દેખાય ને એને બીજાંડ કહેવાય, અંડક કહેવાય. બરાબર? તો આ હતા આપણા જોડકા. અને સરસ રીતે તમે નોટ કરી લ્યો, અને આપણે અહીંયા સ્વાધ્યાય પોથીની પૂર્તિ પૂર્ણ કરીશું. ચાલો પૂછી નાખું. હવે જો વિદ્યાર્થી મિત્રો, આને બધા જ પ્રશ્નોની આપણે ચર્ચા થઈ છે. હવે એવો કોઈ પ્રશ્ન નથી કે જે તમને ન આવડતો હોય. બધા જ પ્રશ્નો આવી ગયા છે. આપણે જ્યારે અહીંયા સ્ટડી કરાવતા હોય અને હું બોર્ડ વર્ક કરાવું છું, તેનું કાંઈક મહત્વ હોય. એ બોર્ડ વર્ક જો તમે રફ બુકમાં લખીને, સાયન્સની સારી બુકમાં લખી લીધું હોય તો તમે આસાનીથી આ સ્વાધ્યાય પોથીને પૂર્તિ કરી શકો. આસાનીથી સ્વાધ્યાય પોથી પૂર્તિ થઈ જાય તમારી. કારણ કે એ સાયન્સની બુકમાં તમે જે કંઈ લખ્યું હોય એના બધા જ પ્રશ્નો આમાં તમને મળી જતા હોય છે. અને આ બધા જ પ્રશ્નો તમને સાયન્સની બુકમાંથી આસાનીથી મળી જાય. એટલે તમારે
સાયન્સની બુકમાં એ પ્રશ્નો લખવા જોઈએ, તો તમે સ્વાધ્યાય પોથી પૂર્તિ કરી શકશો. નહીંતર તમને એમ જ લાગશે કે બસ દિનેશ સરે તો નાના નાના પ્રશ્નો લખાવી દીધા, મોટા પ્રશ્નો તો લખાવ્યા જ નથી. હવે એ ભાઈ બધું ન લખાવવાનું હોય, કારણ કે એ તો તમે જ્યારે ભણાવો, અહીંયા જ્યારે હું સમજાવતો ત્યારે લખાવું છું, તમને ઇન્ડિકેટ પણ કરું છું કે અહીંયા જે પ્રશ્નો છે એ આ પ્રશ્ન તમારી સ્વાધ્યાય પોથીમાં છે, એટલે તરત તમારે ત્યાં નોટ થઈ જવી જોઈએ, અને એ જ દિવસે એ પ્રશ્ન તમારે લખી પણ લેવો જોઈએ ગોતીને. તો તમારે આજે ભેગું નહીં થાય. નહીંતર આજે તમે જોજો, આના કુલ 15 પેજ છે. આ 15 પેજનું હોમવર્ક તમને આપવાનું છું આજે હું. તો આપણે અહીંયા બધા પ્રશ્નોની ચર્ચા થઈ ગઈ છે, એટલે તમે આ બધા જ પ્રશ્નો અહીંયા સરસ રીતે લખી લ્યો અને આજનું હોમવર્ક તમે લખી લો. આજનું હોમવર્ક તો કે સ્વાધ્યાય પોથીની પૂર્તિ કરવી. સ્વાધ્યાય પોથીની પૂર્તિમાં કયો પાઠ? તો કે ઉપરનો 7મો પાઠ. બરાબર, 7મો પાઠ સંપૂર્ણપણે પૂર્તિ કરવાની છે. અને કેટલા પેજ છે? તો કે 15 પેજ. અને જે 15 પેજ છે ને એ તમારે પૂર્ણ કરવાના છે. તો કે એ પેજ કયા કયા છે? તો કે વિકલ્પવાળા પ્રશ્નો છે, ખરા ખોટા, ટૂંકા પ્રશ્નો, મોટા પ્રશ્નો, આ બધું જ પૂર્ણ કરવાનું છે આજે તમારે. આ બધા જ પ્રશ્નો થાય અને કુલ 15 પેજ થાય છે. આવા ભાગ ટૂંકમાં 15 ફોટા થશે. અહીંયા હું એમ લખીશ, 15 ફોટા થવા જોઈએ. અહીં કેટલા ફોટા થવા જોઈએ તમારે? 15 ફોટા તમારે મને મોકલવાના છે. એક પણ ફોટો જો ઓછો હશે ને તો હું સમજી જઈશ કે આમાં કાંઈક ભૂલ છે. એટલે આખી આ તમારો જે આ 7મો પાઠ છે આખો પૂર્ણ કરી અને મને બતાવવાનો છે. સ્વાધ્યાય પોથીમાં 7મો પાઠ સંપૂર્ણપણે પૂર્ણ કરી અને મને એના ફોટા મોકલવાના છે. એ તમારું આજનું હોમવર્ક છે. હા, ઇનકેસ તમને કોઈ પ્રશ્ન ન આવડતું હોય, યાદ જ નથી આવતો, કોઈ વિકલ્પ જ નથી, તો એ પ્રશ્ન બાકી છોડો, બાકી બધું જ પૂર્ણ કરો. કારણ કે આપણે અહીંયા જે કંઈ બોર્ડ વર્ક કરાવ્યું હતું એ બોર્ડ વર્ક દ્વારા તમે તમારી સાયન્સની બુકમાં બધું જ લખ્યું જ હશે. અને જો સાયન્સની બુકમાં તમે બધું જ બોર્ડ વર્ક લખ્યું હોય તો તમે આ સ્વાધ્યાય પોથીથી આસાનીથી પૂર્ણ કરી શકો. બરાબર. પરંતુ જો આ 15 પેજ થાય છે ને એટલા માટે હું આજે તમને થોડો સમય વધારે આપીશ. કેટલો સમય આપું છું? 9 વાગ્યા સુધીનો સમય આપું છું. આજે મોટામાં મોટું 9 થી 10 વાગ્યા સુધીમાં તમે મને હોમવર્ક મોકલી દો. કારણ કે આજે લખવાનું વધી જાય છે. કારણ કે જે લોકોએ સાથે સાથે સ્વાધ્યાય પોથીના પ્રશ્નો નહીં પૂર્યા હોય, આળસુ જેને કહીએ આપણે, એ લોકોને વધવાનું છે. કારણ કે આપણે જો એક ગુલાબ જાંબુનો આવડો ટોપલો હોય મોટો, અને હું તમને એમ કહું કે હાલ્યો આ ગુલાબ જાંબુ ખાઈ જાઓ, તો તમે મૂંઝાઈ જશો કે અરે આ એક સાથે એટલા બધા ગુલાબ જાંબુ કેમ ખાવા? પણ દરરોજ તમે થોડા થોડા 5-5, 10-10 ગુલાબ જાંબુ ખાઓ તો તમે એક અઠવાડિયામાં આ ટોપલો આખો પૂરો કરી દેશો. એવી જ રીતથી તમારે અહીંયા જ્યારે પાઠ હું ભણાવતો હોઉં એને તમે સ્વાધ્યાય પેલી સાયન્સની બુકમાં લખ્યું હોય, રફમાં લખ્યું પહેલાં, પછી સાયન્સની બુકમાં લખ્યું, અને હવે સાયન્સની બુકમાં જ્યારે પણ તમે ફ્રી હો ત્યારે જે ઇન્ડિકેટ કરાવેલા પ્રશ્નો છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરતા જવા જોઈએ. સમય મળે ત્યારે, સન્ડેની રજા હોય એ સમય તમારે પૂરી લેવા જોઈએ. તો આજે બધું ભેગું ન થાય. એટલે અહીંયા જે કાંઈ પ્રશ્નો છે પૂરવાના એ વ્યવસ્થિત રીતે પૂરો અને એને સરસ રીતે મને ફોટા પાડી અને મોડામાં મોડા 9 થી 10 વાગ્યા સુધીમાં મોકલી આપો. સ્વાધ્યાય પોથીમાં બાકી છોડવાનું નથી. કારણ કે આપણું રીડિંગ મટીરિયલ છે. પરીક્ષામાં તમે શું વાંચવાના? તો પછી બધા જ પ્રશ્નો લખો. ન આવડે તો પ્રશ્નની મને પૂછો તમે પ્રશ્ન, પણ એના માટે જેન્યુન કારણ હોવું જોઈએ. કારણ વગર આપણે પૂછાપૂછ કરીએ તો એનો કોઈ અર્થ નથી. કારણ કે આપણી બધી મર્યાદા છે, આપણે સામે નથી. બાકી હું તમને ફોન કરવાની પણ છૂટી આપું છું. જે પ્રશ્ન ન સમજાય, તમને એમ લાગે કે આ પ્રશ્નની ચર્ચા થઈ જ નથી, તો એવા પ્રશ્ન મારી સામે લાવો, એને હું સમજાવીશ. એનું સેશન આખું નવેસરથી બીજું બનાવીને તમને આપીશ. પણ તમે લેક્ચર ભર્યો જ ન હોય ને પ્રશ્ન ન આવડે તો એ પ્રશ્ન મારો નથી. સમજાય છે? એ પ્રશ્ન તમારો છે. તમારે કોઈ પણ રીતે એ લેક્ચર છે એ અટેન્ડ કરી જ લેવો જોઈએ, ગમે ત્યારે કરી લે તમે. ચાલો, તો
અહીંયા સરસ રીતે તમે સ્વાધ્યાય પોથી પૂર્તિ કરી અને એના ફોટા પાડીને મને તમે મોકલો. એ આજનું હોમવર્ક છે.